ઉનાળામાં પતરી કરી છે ને એ કરીને રાખી દીધી તો આ તો જોઈન્ટ થઈ ગયા જો હા ખુલી ગયું આટામાં રાખ્યા છે પહેલા આપણે બટેકાની વેફર તમને બતાવી ચાલો મેં કરી દીધી એટલે જેની મેં છે સોરી કરી નાખી અને આની છે ને ચીપ્સ કરી નાખી હારી નથી કરીને કર્યું ખાવા મળે એને કહું છું હજી જે આ તો આમાં સુકાવી જ જોશે આટલો ભરાઈ ગયો છે આપણે અને ચૂલાનો પ્રોગ્રામ કેમ કે બાટલા જે તમને ખબર છે આટામાં અછત છે તો બધું પહેલેથી સ્ટાર્ટ તમને બીજા વિડીયોમાં બતાવશે તો હાલો હવે તમને તરીને બતાવી દઉં તો મસ્ત अस्सलाम वालेकुम મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આપણે જો સવારે છે ને મસ્ત ચિપ્સ ની કરી ચિપ્સ એટલે આપણે ઉનાળામાં પતરી કરી છે ને એ કરીને રાખી દીધી તો મારે સ્ટાર્ટિંગ થી દેખાડવું છે પણ કાંઈ વાંધો નહીં આપણે સ્ટાર્ટિંગ થી ને સાંજ સુધી દેખાડી દઈશું બીજા બ્લોગમાં પણ અટામાં જો સુકાવી છે તો હાલો આપણે જઈએ ને ભેગી કરી આવીએ અને હરીની કઈ રીતી અને એ આપણે ઓલા વેલાના બટેટા આવે એને આ હરીની કઈ રીતી ને બીજા મોટા લઈ આવ્યા હતા એની કરી તો આજ સવારમાં ઉઠતા વેત અલ્ફીના રોજુ રહી ને પછી રોજા પછી સીધું ઈ જ કામ કર્યું અમે પતરીનું ને એનું તો તમને બતાવીએ ને ઉપર અસલ સુકાવી છે તો હાલો જાય આ તો જોઈન્ટ થઈ ગયા જો હા ખુલી ગયું કેટલા દીથી થાલા બધાય માથે રાખી દીધા હતા પાછા થાલા કાઢ્યા કેમ કે હવે જરૂર પડશે કાંઈક ને કાંઈક આપણે સુકાવવું હોય આથણાના હવે ગુંદા ને એ બધું હવે આવશે તો હવે બધું સુકાવવું જોઈએ ને ચોખાનું તો કરવાનું હતું કાં ચોખાઈ ભેગા કર્યા હતા આટામાં રાખ્યા છે પહેલા આપણે બટેકાની વેફર તમને બતાવી હાલો અહીં જો બહાર નીકળવું હાલો આપણે તમને આપણે જો લાલ દેખાતું હશે ને આપણે લાલ બટેકા નથી આવતા હમણાં વેલના ઈ છે ઈ સારું કર્યું આપણે હરી કરી નાખી તો હા બગડી જાય ખાધે તો હારી જશે ત્યાં બધી નોખું પાડવું પડશે છે પાછું પવન એવું આવે ને તો કચરો ને એટલે થાલા લીધા થાલામાં જો અલગ રાખી દે ને ઉપાધી જ લઈ મારું તો ખાવા માંડ જો આમાં પાતળી છે ને ચોટી જાય છે આ બધી ખોખેરી ભીની છે એટલે થાલો રાખ્યો ને તેમાં એટલે જ સ્ટીલના થાળા લીધા કેમ કે એમાં છે ને પછી સુકાવી દઈએ આપણે કાલે એક દી હજી આને તડકો દેવો ફસાસલામ થઈ તો ગઈ છે આમ તો થઈ જ ગઈ છે પણ કોકો કેવી રહી છે રૂપ કે છે બ્રાઉન કલરની કેમ છે મેં કીધું આપણે ઓલા વેલના બટેકા હતા ને એની એટલે એવી છે આમ તો અસલ તૈરે તો અસલ થાય છે મેં કરી દીધી એટલે જેની મેં છે સોરી કરી નાખી અને આની છે ને ચીપ્સ કરી નાખી ના પીડી હે ઈ વેલના બટેટાની હા ઈ બટેકાની છે હજી તમે એમ કહેતા હતા કે પીડી છે ને ઓલા વેલના બટેકાની કરો ઈ સારું થયું આપણે કરી દીધી ત્યાં કચરો બધો જોવો જ પવનનું છે ને ઉડી બધું આમાં આવે છે ના અમે હાચવીને કેટલા 3-4 વર્ષ થયા કા સ્પેશિયલ ચિપ્સ આટું ન જાય તરફાડ્યું લઈ આવ્યા તો જો વકડાટામાં ભેગી કરી નાખી બધી કાલ તો છે ને 20 કિલો લઈ આવ્યા છો ને 20 કિલો કરી નાખવી છે કેમ કે આટલી જ કઈ રીતે સુકાવી કેમ કે આટલું જો આ શરીરનું કરી નહીં તો આટલું જ થયું તો આ બધું છે ને ખાલી હતું તો કાલ તો પાછી વારવી જોશે છત મારે અને પછી કહીશ આ પવન બધું આમ છે ને પાછો અમારા આંબાનો ફાળ રહ્યો ને બધો ભેગો થાય જોવો તમે એના હિસાબે કચરો જો આ બધો કચરો કાઢ્યો વીણું છું અટાણમાં હવે હજી આમાં છે ને કાઢી રાખવા જઈશ પણ અસર આ તો થઈ ગઈ તમને તરીને બતાવીશ મારું તો હારી નથી કરીને કર્યું ખાવા મહિનો બોલો એને કહું છું હજી જે આ તો આમાં સુકાવી જ જોશે
આ તો ચેવડા આટું જ બનાવી છે. તો હજી છે ને આપણે 5-10 કિલોની પાછી છે ને આ બટેકાની કરી નાખી. મને તો નથી ગમતી યાર. તો ખાધે તો સારી જ હશે. બટેકા જેવો સ્વાદ આવશે. બ્રાઉન કલર અને હા 2-3 પાણીએ તો ધોઈને તો લાલ પાણી જ નીકળતું હતું. એટલે આજે જો મેં બનાવશે ને સ્ટાર્ટ કરશે ને તો અસલ પાણીના 2-3 ફેર ધોઈ નાખશે ને પછી ડૂબાવાની રાખશે ને તમને બતાવશે અમે. આ તો આટામાં તો જો આ બધું કરી નાખ્યું. આ તો અડધો રમજાન વહી ગયો તો રમજાનનું કેટલા ચાલુ થઈને હો તો આપણે અડધું આ કામ થઈ ગયું. તો આ જો આટલું લાવતો ભાઈ. આને હજી છે ને મારે તડકો દેવો પડશે કાલે એકદમ ખુખરાવે. ભલે એ ઉડ્યું જો ના આ જો આટલો ભરાઈ ગયો છે. આપણે અમે હરી નાખી દીધી. આમાં અડધા બટેકા જો ઓલા થઈ ગયા કારું હવે એ પોચવો છે આમાં રાખ. તો હાલો આપણે નીચે જઈને પછી હું તમને તરીને બતાવીશ. અને આ તલફારી હું વીટી લઉં. કાલ પાછું ઈટે બધી ભેગી કરીને રાખી દઉં. પાછી વળી આપણે કાલ આવશી સવારે વહેલું સ્ટાર્ટ કરી દેવું છે. કેમ કે આ તડકો થઈ જાય ને ત્યાં તો આમ ચિપ્સ આમ રાખવામાં છે ને મારે તો પછી ઓલું કારું મેં બાંધ્યું હતું માથામાં. મને બહુ કેમ કે તડકામાં નીકળું નહીં ને તો કઈ તડકો લાગે ને તો મગજ શુદ્ધ થઈ જાય. એટલે આપણે હે પણ મગજ કામ કરે નહીં. એટલે મેં કીધું લાવ ઓલું ભીનું ઓલું બાંધ્યું. પછી પાછી મંડાઈ પડે. હજી તો 9 નહોતા વાગ્યા તો એ તડકો એવો લાગવા માંડ્યો હતો. તો આ ચિપ્સ આપણે બનાવી છે ઘરે અને કઈ રીતે થાય કેવી રીતે થાય પહેલેથી છેલ્લે સુધી તમને ફૂલ પ્રોસેસ જે થતી હશે તમને એ બતાવીશ. કેમ કે આજે અમારે 20 કિલો બટેકા આવી ગયા છે. તો કાલે આપણો બીજો વિડીયો ફૂલ એ જ આવશે ચિપ્સનો. એટલે ચૂલો હવે નવેસરથી કેવી રીતે માંડી છીએ અને ચૂલાનો પ્રોગ્રામ કેમ કે બાટલાની તમને ખબર છે ટાઈમ અછત છે. તો બધું પહેલેથી સ્ટાર્ટ તમને બીજા વિડીયોમાં બતાવશે. તો બસ ને આ તરીને તમને હું બતાવીશ કે અસર ફૂલ જેવી થાય છે. આ ભાઈ તો પતાવી દેશે એને. હાલો હું આ વીટી લઉં હું ઊભો ને રહું અને તારા પેલી અહીંયા રાખું. બોલ ઉઠશે તો નહીં ને? ઉડી જાય. આ થઈ છે જે વ્યૂ. જો આમાં તેલ છે ને વધારે ઉપયોગ ન થાય. શું કામ નહીં ખા ભેગું છે ને હા પણ બરી જાય એટલે ફૂલ ધીમે તાપે જરીક રખાવાય. તો છે ને ભેગું કલો ના ખખેડી લો. હજી આમાં ચિપ્સ રહી ગઈ. જો આ તમે જોવો છો ને ફાલ જ છે. આ બધી આમ મારે જો રાખવી પડે કચરા નહીં ખાવા. બિચારા અમારી બાજુમાં છે ને ભાડ ઉપર એને કંઈ મશીન ગોઈતું કે ચડી ગયું હતું. તો પછી હવે મારું કામ થઈ જાય ને મેં કીધું પછી હું તો ઈદ કરવા હોઈ જઈશ તો એને પછી મશીન દઈ જશે ને ચિપ્સ બનાવવું હોય ને તો આ બનાવી શકીએ છે બટેકાની વેફર. હવે હું સકેલી લઉં કે મેં અંદર રાખું આ બહાર રાખું. ઉડી જશે. હાલો ભાઈ અમાર ભાઈ ઢોળે નહીં તો સારું. અને હવે હું જાઉં નીચે. જો ગઈ આપણે જઈ હવે વ્યવસ્થિત રાખી દઉં. પડી ગઈ ડબરાઈ મારે ગોતવા જોશે ને. ઓલા કોથરા અને કીધું તું મેં તમારા ભાઈબંધ અહીંયા છે ને ઓલા કોથરા છે ને કોથરી નથી આવી આવતી એમાં 2-4 લઈ આવી દેજો. એમાં કેવા 2-3 વર્ષ સુધી ખબર છે ને એવા ને એવા રહ્યા. કઈ થયું ને અમે કહીએ અમારા નસીબમેન હતા ને તો હારી પર કેટલા આપણે મણ માથે કરી દીધી કા મણ માથે અમે કરી લીધી હતી. અને 2-3 વર્ષ હવે 2020 હતા ને તઈ કરી દીધી. ઓલા વર્ષ સુધી અમે વેફર ખાધી એવી ને એવી હતી. તો પાછી મેં કીધું ચાલુ કરી દઈ. અને જો પાછા બટેકા લઈ હોય તમને બતાવે. અસલ મોટા છે. અટામાં તો ખોલીશ નહીં તમને ખોલીને પછી બતાવીશ. આપણે છે ને આ 20 કિલોની કરી નાખવી છે વેફર. એના આગળ જ રાખીએ એટલે સવારે આપણે આ બધું ઉપાડવાનું રહીએ અહીંયા ની. અને કાલ જો છીલીને ઓલું બહુ હાર્ડ છે
આટલી મહેનત લાગે ખાવા વાળાને શું ખબર આટલી મહેનત લાગે. આજ એને આજ છીલવા છે ને સાહેબને બેહાડી દેવા છે, છીલા રાખે અને હું કટિંગ આમ કર્યા રાખીશ. તો હાલો હવે રોજાની તૈયારી કરી. જો હજી આપણે દી આટલા ટૂંકા છે. હવે આ 27મું રોજું છે, હવે એ પૂરું થઈ જશે. કાલે 28 છે, કોક કે શનિવારી છે, કોક કે શુક્રવારી છે. હવે કઈ ઈ થાય છે આપણે તટારમાં ઇફતારીનો ટાઈમ થાય છે, તો આપણે હમણાં રોજુ ખોલવાની તૈયારી થાય છે. તો હાલો આપણે કરી. મારે અલ્ફીને શું ખાવું છે તે તો ના જ પાડે છે, કેમ કે એમ કે છે ટેટી પડી છે ને, તો પૂછી લે શું ખાઈશ ને ગમે એને. એવું નહીં કે ગમે કંઈક કરી દે, કામ કરી દે. તો ઠંડી ટેટી ને વધારે પાણી ને શરબત કેવું કઈ કાંઈ નહીં. અમારા રોપને તો હજુ રાખાયો જ નથી ભાઈ. એને પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું, પ્લસમાં એને પછી પેટમાં દુખી જ જાય, કેમ કે એને પાણી છે ને વધારે પીવાનું હોય છે. ને રોજા રહેતો તો એમ તો ઘણા રોજા થયા, 27માં 26 ને પછી 24 થયા રૌફ ને રોજા બધાય 2 જ ગયા છે. અને મારા અલ્ફીના 2 જ ગયા છે, બાકી બધાય છે. તો હાલો હવે તમને તરીને બતાવી દઉં. તો મસ્ત થઈ ગઈ, ખખડે છે, અવાજ આવે છે. તડકો કેવો હશે કે આવી થઈ ગઈ. જો ધીમો કરવો જશે, ફૂલ થઈ ગયો. તો મસ્ત. હવે તો ખીચડી હોય ને તોય હાલે. ઘડીક વાર પાતળી છે ને, હવે આજ ફેર જાડી આપણે રાખવી જોશે ઘડીક, એટલે ઘડીક વારમાં થઈ જાય. આપણે મસ્ત થઈ ગઈ છે. વેફર જરીક નાખીને હવે તો ઘણા ઘણા કાઢવી જશે. થઈ ગઈ મસ્તીની વેફર. હવે તો મજા આવશે. આને બહુ ભાવે કા? આપણે મસ્ત થઈ ગઈ. તો આટલી અટારમાં છે ને કરી નાખી. અને ઓલી હજી હરીમાં તો છે ને ટાઈમ લાગશે. કાલે હજી એક તડકો દેતી ને તઈ માન થાહે. તો આ આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે આપણે પૂરો વિડીયો છે ને એમાં એ લેસી કે સુધારવાનું કે અટાણમાં જો સ્ટાર્ટ કરશે ને એટલે બધું લઈ જ લેસી વ્લોગમાં. પછી કાલે બધી પ્રોસેસ આપણે બધી બાફવાની, સુકવવાની, એ કાલ બધું તમને પૂરો વિડીયોમાં આ દેખાડીશ તમને. તો બસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હેક કરતા ભૂલતા નહીં. તો ખુદા હાફિઝ.